ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે તે જપ અને તપની ભૂમિ છે। આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે। એટલે સુધી કે જગતગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવન લીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી। ગોલોક ધામ એ પાવન સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું, જ્યાં શ્રી કૃષ્ણની ચરણ રજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે। તેથી જ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું હતું। ગોલોકધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચતુર્માસ કર્યા હતા અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કર્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણની નિજ ધામ ગમન તિથિની સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓએ લોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કર્યું હતું। ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। બપોરે શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની ક્ષણે ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। શંખનાદ અને જયઘોષ સાથે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિનામ રટણથી ગુંજી ઉઠ્યું હતું। હરિહરના આ તીર્થધામમાં આજે જ્યારે ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું। એ તીર્થ ભગવાનને ભાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો। એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જ જુદા જુદા પૂજાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સવારે પ્રથમ ચરણ પાદુકાને ધ્વજાજી ચડાવી અને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। ભગવાનની ધજા પૂજા, ગૌ પૂજન, વિષ્ણુયાગ તેમજ બપોરે 2 વાગે 27 મિનિટ અને 30 સેકન્ડે જ્યારે ભગવાનનો જે દેહોત્સર્ગનો સમય છે એ સમયે શંખનાદ કરવામાં આવ્યો હતો અને ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી। ભગવાનની ચરણ પાદુકાનો અભિષેક કરી અને બપોરે શંખનાદ કરવામાં આવ્યો હતો।